શું તમે ક્યારે સ્ટીમ કરેલા પૌવા ટ્રાય કર્યા છે? નથી ટ્રાય કર્યા તો એકવાર ચોક્કસથી ટ્રાય કરી જુઓ. ખૂબ જ ટેસ્ટી એવા બને છે. તો એના માટે અહીંયા પૌવા લીધા છે. પૌવાને આપણે 2 થી 3 પાણીથી વોશ કરી થોડી વાર માટે નિતારી લઈએ. બેસિક મસાલા એડ કરીએ, એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું, હળદર પાવડર, થોડો લાલ મરચું પાવડર, થોડો ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો સુગર પાવડર અને અડધા લીંબુનો રસ એડ કરી દઈએ. બધું સરસ એવું મિક્સ કરી દઈએ અને પૌવાને સાઈડમાં રાખી દઈએ. એક પેનમાં 1 ચમચી જેટલું ઓઇલ, થોડું જીરું, અડધી ચમચી જેટલી વરિયાળી અને થોડા સિંગદાણા એડ કરી, થોડા મીઠા લીમડાના પાન, થોડા મરચાં, બધું સરસ એવું મિક્સ કરી અને સિંગદાણાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને આ ગરમ ગરમ વઘાર આપણે પૌવા ઉપર એડ કરી દઈએ. બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેવાની છે. અને અત્યારે તમે જોઈ શકો છો પૌવા સરસ એવા છૂટા છૂટા થઈ ગયા છે. તો હવે આપણે એને સ્ટીમ કરવાના છે. તો સ્ટીમ કરવા માટે અહીંયા ગરમ પાણી પહેલેથી આપણે કરી લીધું હતું. તો પાણી પૌવાના કોન્ટેક્ટમાં ન આવે એ રીતે પૌવા રાખી અને આપણે પૌવાને 5 થી 7 મિનિટ જેટલા સ્ટીમ કરી લેવાના છે. તો અહીંયા આપણે 5 થી 7 મિનિટ પછી ખોલીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો પહેલા કરતા પૌવાનો દાણો ફૂલી અને થોડો મોટો થઈ ગયો છે અને એકદમ છૂટા છૂટા બન્યા છે, પણ બિલકુલ કોરા કે બિલકુલ ગળે ડૂચડો નહીં વરે. તો આ પૌવા આપણા બનીને રેડી થઈ ગયા છે. ઉપરથી થોડા કાંદા એડ કરીએ, થોડી રતલામી સેવ એડ કરી દઈએ અને બેસનની સેવ પણ થોડી એડ કરી દીધી છે. આ પૌવામાં રતલામી સેવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આપણે અહીંયા બધું મિક્સ કરી દઈએ અને આપણા અહીંયા ઇન્દોરી પૌવા બનીને રેડી થઈ ગયા છે.